નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ છે ભાઈ મારણ, અને પહેલા દિવસનું કલેક્શન બહુ ખરાબ છે. શો નથી, ટૂંકમાં આખું રિઝલ્ટ ખરાબ છે. શો પછી ટિકિટની પ્રાઇસ કે પછી ટિકિટનું વેચાણ બધું જ ખરાબ છે. રિસ્પોન્સ જોઈને પણ નથી લાગતું કે આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો પેલું મળે. જે લોકોના મેં રિવ્યૂ જોયા ઘણા લોકોના, તો એ લોકોનું રિસ્પોન્સને રિવ્યૂ જોઈને પણ નથી લાગતું કે માઉથ પબ્લિસિટીનો લાભ મળે. કારણ કે બહુ ઓછા એવા ચાન્સ છે કે લોકોને ફિલ્મ ગમે અને એ વ્યક્તિ બીજા વ્યક્તિને કહે. એટલી બધી પણ ખરાબ નથી, પણ આ એક એવરેજ ટાઈપની ફિલ્મ હોય આવું મને ફીલ થયું જ્યારે મેં લોકોના રિવ્યૂ જોયા, બરોબર છે. એટલે બહુ ઓછા ચાન્સ છે કે માઉથ પબ્લિસિટીનો લાભ મળે અને આ ફિલ્મ ધીમે ધીમે ઉપર જાય અને પછી જબરજસ્ત કલેક્શન ને શો હાઉસફુલ ને આ બધા સીન ભવિષ્યમાં થાય એવું લાગતું નથી. જો 136 જગ્યાએ આ ફિલ્મ રિલીઝ થઈ છે અને 24 શહેરોમાં આવી છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમને વાત કરું તો 78 ટિકિટ વેચાણી છે. બોલો, 22,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે મહારાષ્ટ્રમાંથી. ટોટલ ટિકિટ તમને કહું તો 1948 ટિકિટ વેચાણી છે ટોટલ પહેલા દિવસની, એટલે 2000 ટિકિટ પણ નથી વેચાણી. મને એવું લાગે છે કે યશ સોનીની સૌથી ઓછું કલેક્શન કરનારી આ પહેલી ફિલ્મ હશે, પહેલા દિવસે આ રીતનું રિઝલ્ટ આપનારી. અને એવરેજ ટિકિટ પ્રાઇસ 216 છે અને સૌથી ઓછી ટિકિટ પ્રાઇસ જો કોઈ હોય ને તો સુરતની હતી. સુરતની 181 રૂપિયા હતી અને વડોદરાની 172 રૂપિયા હતી. અને એના પછી જે કંઈ શહેરો છે ત્યાં બધે 200 રૂપિયા પ્લસ ટિકિટ પ્રાઇસ હતી. અમદાવાદમાં 705 ટિકિટ વેચાણી છે, જે સૌથી વધારે છે, અને પછી બીજા નંબરે સુરત છે, 264 ટિકિટ વેચાણી છે. અને આના સિવાય વાત કરીએ તો એક પણ શહેર એવું નથી કે જ્યાં 200થી વધારે ટિકિટ વેચાણી હોય. એટલે સૌથી વધુ ટિકિટ વેચનારું અમદાવાદ અને બીજા નંબરે સુરત છે. કલેક્શન તમને કહું તો 4,21,000 રૂપિયા આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન છે. 4,21,000 રૂપિયા. 31 તારીખે રિલીઝ કરવાનો પ્લાન હતો, પણ પછી મેકર્સ કહે કે આપણી પાસે તો નેશનલ એવોર્ડ પડ્યો છે, આ કામ કરીએ કે આપણે 30 તારીખે રિલીઝ કરો. એટલે જો આ બધા પોતપોતાનો કોલ છે, પણ હવે જે હતું એ જે કાંઈ હોય તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી આ રીતનું રિઝલ્ટ નહોતું ધારેલું, કારણ કે ઘણા મોટા નામ જોડાયેલા હતા ફિલ્મ સાથે, પ્લસ ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો હતો. અને એ પણ જો આવા કલેક્શન કરે તો પછી હવે શું આપણે આમાં કરવાનું, બાકી જોઈએ હવે આનું શું થાય છે.